આવતા 3 દિવસમાં જ ગુજરાતનું વાતાવરણ આખું બદલાઈ જશે। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી। મિત્રો, અત્યારે જે ગરમી લોકોનો જીવ કાઢી રહી છે, એ જ ગરમી પછી હવે ગાજવીજ સાથે વરસાદનો ખતરનાક રાઉન્ડ શરૂ થવાનો છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે એ ઘણા લોકોને ચોંકાવી શકે એવી છે। કારણ કે 30 મેથી લઈને 2 જૂન સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તોફાની પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર જોવા મળશે, ક્યાં 2 ઇંચ સુધી વરસાદ પડી શકે છે અને ક્યાં 100ની સ્પીડથી પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે, એ તમામ મહત્વની માહિતી આ વિડીયોમાં અંત સુધી મળવાની છે। તેથી વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો અને આપની ધ ગુજરાત ટ્રુથ ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। રાજ્યના અનેક શહેરોમાં લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે। બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે અને બપોરના સમયે તો રસ્તાઓ પણ સુમસાન દેખાઈ રહ્યા છે। પરંતુ હવે આ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ મુજબ 30 મેથી 2 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ જોવા મળી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે કેટલાક જિલ્લાઓમાં અંદાજે 2 ઇંચ સુધી વરસાદ પણ નોંધાઈ શકે છે। એટલે કે જે લોકો ગરમીથી કંટાળી ગયા છે તેમના માટે હવે વાતાવરણ બદલાવાની શરૂઆત થઈ ગઈ છે। હવે વાત કરીએ આગામી દિવસોમાં શું મોટો ફેરફાર થવાનો છે તેની। તો મિત્રો, હવામાન વિભાગના અનુમાન અનુસાર ગુજરાતમાં હજુ સત્તાવાર ચોમાસું બેસવામાં સમય છે, પરંતુ એ પહેલાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે અને આ જ કારણ છે કે આગામી દિવસોમાં ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામવાનો છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે હાલ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને અંદમાન નિકોબાર વિસ્તારમાં ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં આગળ વધશે। અને હવે જે માહિતી સામે આવી છે એ ખાસ ધ્યાન આપવાની છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે અને તેના કારણે ગુજરાતના હવામાનમાં મોટો બદલાવ આવશે। હાલમાં પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો, અને તેના પ્રભાવથી 30 મેના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। પણ વાત અહીં અટકતી નથી। તારીખ 1 અને 2 જૂન દરમિયાન છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામશે। સાથે સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અને આ દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। એટલે કે મિત્રો, માત્ર વરસાદ જ નહીં પરંતુ તેજ પવન પણ લોકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે, કારણ કે બદલાતા વાતાવરણ વચ્ચે ગાજવીજ અને વરસાદી ઝાપટા અચાનક જ શરૂ થઈ શકે છે। અને હવે જે માહિતી સામે આવી રહી છે એ દેશના ઘણા રાજ્યો માટે ચિંતાજનક બની શકે છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 28 મેથી 31 મે દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વીય ભારતમાં તીવ્ર પવન સાથે મધ્યમથી ભીષણ વાવાઝોડું એટલે કે તોફાન આવી શકે છે। અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘણી જગ્યાએ તો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવેલી છે મિત્રો। જી હા, ઉત્તર પૂર્વીય ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પણ હવામાન ખરાબ બનવાનું છે। જી હા, 30 મેના રોજ જમ્મુ કાશ્મીરમાં, 28 અને 29 મે દરમિયાન હિમાચલ પ્રદેશમાં અને 28 થી 30 મે દરમિયાન ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે। સાથે સાથે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ અને તોફાની પવનની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 29 મેના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે મિત્રો, આગામી થોડા દિવસો દરમિયાન
દેશના ઘણા વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે અને ગુજરાતમાં પણ હવે ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં ગુજરાતમાં તારીખ 30 મેથી 1 જૂન વચ્ચે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આ હતી આગામી દિવસોને લઈ લેટેસ્ટ વરસાદની આગાહી. જો તમને આ ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આગામી દિવસોમાં હવામાન સાથે જોડાયેલા દરેક મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું. માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.